નમસ્કાર, દૂરદર્શન મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। પાકિસ્તાનને શીખ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, લડવું હોય તો ગરીબી અને ભ્રષ્ટાચાર સામે લડો, પણ ભારત દ્વેષ છોડો। બઠિંડામાં એમ્સ હોસ્પિટલ પરિસરના ભૂમિપૂજન માટે પહોંચ્યા પ્રધાનમંત્રી। કાગળના ચલણનો મોહ છોડી ડિજિટલ કરન્સી તરફ હવે વળવાની અપીલ દેશવાસીઓને કરતા પ્રધાનમંત્રી મોદી। બંધારણ દિવસ પ્રસંગે તેમણે કહ્યું, માત્ર અધિકાર પ્રત્યે સભાન હોય તેવા તમામને કર્તવ્યનું ભાન કરાવે છે બંધારણ। રદ થયેલી 500 તથા 1000ની નોટ 30 ડિસેમ્બર સુધી બેંક ખાતામાં ભરી શકાશે, પણ વટાવી નહીં શકાય। 30 જેટલી જાહેર સેવામાં 15 ડિસેમ્બર સુધી માત્ર 500ની નોટ ચાલશે, 1000ની નોટ હવે બંધ। પ્રધાનમંત્રી ડિમોનિટાઇઝેશન ઉપર ચર્ચાનો જવાબ આપવા તૈયાર હોવા છતાં રાજ્યસભામાં તેમની સતત હાજરીની જીદ ઉપર કામકાજ મોકૂફ રખાવતો વિરોધ દાખવતા વિરોધ પક્ષ નાણામંત્રી જેટલીએ કહ્યું, ચર્ચા પતે ત્યાં સુધી પ્રધાનમંત્રી ગૃહમાં બેસે તેવો રિવાજ નથી। ચલણ પાછું ખેંચવાના અર્થશાસ્ત્રીય નિર્ણય પાછળનું હાર્દ સમજતું થયું છે ગુજરાત। સદાય દરિયો ખેડતા ખારવાને કેશલેસ ક્રાંતિમાં ઉમ્મીદ દેખાય છે, તો ગૃહિણીઓ કહેવા લાગી છે કે દેશને ફાયદો થતો હોય તો લાઇનમાં ઊભા રહેવાની અગવડ કોઈ વિસાતમાં નથી। બંધ ચલણ બદલી આપવાની ભગીરથ કામગીરીમાં બેંકની બરોબરી કરે છે પોસ્ટ ઓફિસ। 8-7 હજાર નાની મોટી પોસ્ટ ઓફિસ મારફતે 15 દિવસમાં 120 કરોડનું ચલણ બદલી આપી ટપાલ ખાતું મેળવે છે ગુજરાતની શાબાશી। આમ આદમીમાં પૈસા ટકાના વિશ્વાસનું પ્રતીક છે પોસ્ટ ઓફિસ। અને રોજગારી આપે તેવું કૌશલ્ય સંવર્ધન કરી યુવા પેઢીને કામકાજના અઢળક અવસર આપશે ગુજરાત। માનવ સંપત્તિનું ફાયદેમંદ ઘડતર કરવાની કળા પ્રચલિત કરતા વૈશ્વિક સેમિનારને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। સમાચાર વિસ્તારથી જોઈએ। પંજાબના ભટિંડા ખાતે 325 કરોડના ખર્ચે આકાર પામનાર અત્યાધુનિક સુવિધાયુક્ત એમ્સ હોસ્પિટલના પરિસરનું ભૂમિપૂજન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરાયું। બાદમાં યોજાયેલી જાહેર સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ગરીબ અને છેવાડાના માનવીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે। એમ્સના નિર્માણથી આવનારી પેઢીઓનું ભાગ્ય બદલાશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું। તો વારંવાર યુદ્ધના બણગા ફૂંકતા પાકિસ્તાન પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે લડવું હોય તો ભ્રષ્ટાચાર સામે લડો, કાળા નાણાં સામે લડો, ગરીબી સામે લડો। અમારી સેનાએ તો પાકિસ્તાનને પોતાની તાકાત દેખાડી દીધી છે। પાકિસ્તાનની પ્રજા ગરીબીથી મુક્તિ મેળવવા ઈચ્છે છે, તેને પહેલા મુક્તિ અપાવો, પછી યુદ્ધની વાતો કરજો। पाकिस्तान के अवाम तय करे, उनके हुक्मनारों से जवाब मांगे। अरे लड़ना है तो भ्रष्टाचार के खिलाफ लड़ो, लड़ना है तो काले धन के खिलाफ लड़ो, लड़ना है तो जाली नोट के खिलाफ लड़ो, अरे लड़ना है तो गरीबी के खिलाफ लड़ो। ये भारत के साथ लड़ाई लड़के खुद को भी तबाह कर रहे हो और निर्दोषों का मौत के गुनहगार बनते चले जा रहे हो। બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના બાળકો સુધી બંધારણની સમજણ અને તેના પ્રત્યે આદર દાખવવાની ભાવના પહોંચે તેનું ધ્યાન સૌ કોઈએ રાખવાનું છે। બંધારણ તૈયાર કરવામાં બાબા સાહેબ આંબેડકરની ભૂમિકાને સૌથી મહત્વની ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે અધિકારના ભોગવટા માટે રાત દિવસ એક કરતા લોકોને પોતાના કર્તવ્યનું ભાન આપણું બંધારણ કરાવે છે। દેશવાસીઓને ડિજિટલ કરન્સી તરફ વળવાની હિમાયત કરવાનું આ પ્રસંગે તેઓ ચૂક્યા નહોતા। ચલણ પાછું ખેંચી બેમાની ઉપર લગામ તાણવાની પોતાની વ્યૂહરચનાની ટીકા કરનાર ઉપર ટકોર કરતા તેમણે કહ્યું હતું કે સરકારે નવા ચલણના જથ્થાની તૈયારી વગર નિર્ણય લાગુ કર્યો છે તેવું કહેનાર તમામને ખરેખર તો તૈયારી પોતાને કરવાની તક મળી નહીં તેનો અફસોસ હોય તેવું લાગે છે। નાણામંત્રી અરુણ જેટલીએ આજે લોકસભામાં જણાવ્યું છે કે દેશમાં હાલ વિભિન્ન વર્ગોમાં 80 કરોડ ડેબિટ કાર્ડ છે, જેમાંથી 40 કરોડ કાર્ડ સતત સક્રિય રૂપે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે। તેમણે ઉમેર્યું કે સરકાર દેશમાં કેશલેસ લેવડ દેવડને વેગ આપવાનો પ્રયાસ કરી રહી છે। લોકલ ચલણને બદલે પેપરલેસ અને કેશલેસ આર્થિક વ્યવહારને ભવિષ્યની અનિવાર્યતા ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે વિકસિત અર્થતંત્ર બનવા જઈ રહેલા ભારતે ચૂકવણીનો આધુનિક વિકલ્પ હવે રાખવાનું છે।
આજથી બેંકોમાં 500 અને 1000ની જૂની નોટો જમા કરાવી શકાશે, પણ વટાવી નહીં શકાય. આ નોટોને બેંકોમાં માત્ર જમા કરાવવી પડશે. સરકારે માત્ર 500 રૂપિયાની જ જૂની નોટોની મુદત વધારીને 15 ડિસેમ્બર સુધીની કરી દીધી છે. વિશેષ છૂટછાટવાળા સ્થળો જેવા કે પેટ્રોલ પંપ, સરકારી હોસ્પિટલ, ટ્રેન, મેટ્રો, વિમાની યાત્રા, મિલ્ક બૂથ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ટેક્સ, ફાર્મસી, ગેસ સિલિન્ડર, કોલેજોની ફી વગેરેમાં આજથી માત્ર 500ની નોટો ચાલશે, જ્યારે 1000ની જૂની નોટો માત્ર બેંકોમાં જ જમા થઈ શકશે. તો 2 ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેના ટોલ બૂથ ટોલ ફ્રી રહેશે. કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાના લીધેલા નિર્ણયની મોટાભાગના દેશવાસીઓ સરાહના કરી રહ્યા છે. ત્યારે બેંકની લાઇનમાં અને પેટ્રોલ પંપ બહાર કતારોમાં ઊભા રહેલા રાજ્યભરના લોકોનું આ અંગે શું છે મત, આવો સાંભળી. સરકારના નિર્ણયથી થોડી તકલીફ ને અગવડ તો પડી રહી છે, પણ સિવિલ હોસ્પિટલના અને સરકારના નિર્ણયથી 500 ને 1000ની નોટો જે સ્વીકારવામાં આવે છે તેનાથી ઘણી રાહત છે અને એનાથી દર્દીઓને સારો ઉપાય મળી રહ્યો છે. જ્યારથી સરકારે જાહેર કર્યું છે ત્યારથી અમારી સંસ્થા તરફથી 500-1000 રૂપિયાની પેશન્ટ જોડેથી તકલીફ ના પડે એ માટે સ્વીકાર કરવામાં આવે છે અને આજ દિન સુધી પણ એ જે પ્રમાણે ચાલુ છે એ પ્રમાણે અમે સ્વીકાર કરીએ છીએ. જ્યાં સુધી સરકારનો કોઈ આગળ નિર્ણય જાહેર ના થાય ત્યાં સુધી અમે પેશન્ટને કોઈ તકલીફ ના પડે ત્યાં સુધી અમે અમારી રીતે 500-1000નો સ્વીકાર કરવામાં આવે છે. અને મને લાગે છે કે આ સારું છે, જે બી થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. આ પેપર મની નો ટ્રાન્ઝેક્શન બહુ ઓછો થવો જોઈએ અને આ પ્લાસ્ટિક મની કમ્પલસરી થવી જોઈએ. આ મારું વ્યૂ છે. 8 તારીખ પછી એમાં અમારે 50%નો ગેપ આવ્યો હતો, 50% ડાઉન થઈ ગયું હતું. પણ હવે છેલ્લા 2 દિવસ થયા, જે પહેલા રૂટીન હતું એટલું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી સેલ થાય છે. છૂટા 10ની 20ની છૂટા આપે અને ઘણી વખત 500ની વધારે પણ આવે. બે બાજુનું સંતુલન જળવાઈ રહે છે. મુશ્કેલી તો છૂટા આપવામાં ઘણી પડી વચ્ચે આ 3-4 દાડા શરૂઆતના, પણ અત્યારે હવે થોડું રાબેતા મુજબ ચાલતું જાય છે એમ છૂટામાં. આ નોટબંધીની અસર થોડી જણાય છે, પણ આમ લોકોને એટલી બધી નડતી નથી. બેંકમાંથી એક વખત 10,000 ઉપાડે એટલે એમને શાંતિથી મહિનો પસાર થઈ જાય. મોદી સાહેબ આવ્યા પછી જે થયું છે બધું કમ્પ્લીટ વ્યવસ્થિત થયું છે. બીજું અને આ કમ્પ્લીટ આ થોડી તકલીફ તો પડવાની જ છે, સવાલ નહીં. અને તકલીફ બધા સ્વીકારવી પડશે અને લોબા ગાડી આના માટે બહુ સારું છે. મોદી સાહેબનો જે આ નિર્ણય છે એ ખરેખર યોગ્ય છે. સમય લાગશે બધું શાંત થતા અને સેટ થતા, પણ બધું સારું જ થશે. મોટી ચલણી નોટો રદ થયા બાદ ગુજરાતમાં તમામ પોસ્ટ ઓફિસો દ્વારા નોટો બદલી આપવાની કામગીરી વ્યાપક રીતે બજાવાઈ રહી છે. ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ અંબેશ ઉપમન્યુના જણાવ્યા અનુસાર રાજ્યમાં 1350 જેટલી ટપાલ કચેરીઓ દ્વારા અત્યાર સુધીમાં ₹120 કરોડની કિંમતની નોટોને બદલી આપવામાં આવી હતી. સાથે 8000 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં નવું ખાતું ખોલી જૂની નોટો બદલવાની કામગીરી ચાલુ જ છે. ગ્રામ વિસ્તારોમાં પોસ્ટ ઓફિસનું નેટવર્ક સારું હોવાથી લોકોએ ચલણી નોટો જમા કરાવવામાં તથા તેના બદલામાં નવી નોટો મેળવવામાં પોસ્ટ ઓફિસનો વ્યાપક લાભ લીધો હતો. પોસ્ટ ઓફિસમાં તો લોકો લાગવગ ચાલતી નથી. મોટા ગમે તો સાહેબ નાનો હોય કે મોટો હોય તમારે लाइन में जाना પડશે. हमारे हेड ऑफिस है 33 प्लस एक जीपीओ 34 हैं, उन सबको हमने इस काम में लगा रखा है. हमारे सब ऑफिस भी इस काम में लगे हुए हैं और ब्रांच ऑफिस भी लगे हुए हैं. इन सब का हम मिला के देखें तो हमारा जो हुआ है कल की डेट में मैं देखूं तो 18 लाख रुपए का हमने डिपॉजिट किया और एक्सचेंज किया, नोट एक्सचेंज किया सभी पूरे गुजरात के पोस्ट ऑफिस को मिला के. अपनी पास कहीं खोटू હોય કે કઈ ઓછું વધતું હોય તો ધક્કો પડે, બાકી કઈ નહીં. कि मैं भी कदाच कैश खलास થઈ ગઈ હોય તો हमारे साथ એવું બની ગયું એકવાર કે जस्ट बारी पर हमारा नंबर आया और कैश खत्म થઈ गई थी. मेरा अभी एक्सचेंज करने के नंबर में लगा हूँ, लेकिन यहाँ पे छोटा नंबर है लाइन है. एक्चुअली बैंक में भी तोड़ जाए, बैंक में कैश मिल भी नहीं रहा है कभी कभी, लेकिन यहाँ पे मिल जाएगा. कोई મોટી રકમનું ચલણ બંધ થયા બાદ સિલવાસામાં જનતાને કેવી તકલીફ પડી છે તેનો અભ્યાસ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સંધિ અધિકારી રાજીવ વર્મા દાદરાનગર હવેલી આવ્યા હતા. સિલવાસા ઉપરાંત આજુબાજુના ગામડામાં આવેલી વિવિધ બેંકની મુલાકાત લઈ રાજીવ વર્માએ નાની મોટી નોટ અને સિક્કાની ઉપલબ્ધિ કેટલી છે તેની જાત તપાસ કરી હતી તથા ચલણ વટાવવા માટે કતારમાં ઉભેલા લોકોના પ્રતિભાવ પણ જાણ્યા હતા. દાદરાનગર હવેલી વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ તથા અહીં લીડ બેંકની જવાબદારી સંભાળતી દેના બેંકના સિનિયર મેનેજર દિલ્હીથી તપાસ માટે આવેલા સંધિ અધિકારીના પ્રવાસમાં જોડાયા હતા.
રદ થયેલા ચલણ વડે બિયારણ ખરીદવાની છૂટનો અમલ પાટણના ખેડૂતોએ શરૂ કરી દીધો છે. ગુજરાત બીજ નિગમે ખેડૂતો પાસેથી આધાર કાર્ડ મેળવી જૂની 500ની નોટ સ્વીકારી બીજ વિતરણ કર્યું હતું. જોકે પાટણ જિલ્લામાં બીજ નિગમનું કેન્દ્ર ન હોવાથી અહીંના ખેડૂતોને મહેસાણા ડેપોમાંથી 2 ટન બિયારણ પાટણની ખેતીવાડી કચેરીએ લાવી વિતરણ કરાયું હતું. ખેડૂતોએ ઘઉંનું બિયારણ જૂની 500ની નોટ દ્વારા ખરીદ્યું હતું. જ્યાં જ્યાં બિયારણ વિતરણ કેન્દ્ર નથી ત્યાંના ખેડૂતોને રવિ પાક માટેનું બિયારણ પહોંચાડવા રૂપાણી સરકાર તરફથી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જૂની નોટ વડે બિયારણ ખરીદતા ખેડૂતો મોદી સરકારની પ્રશંસા કરતા દેખાતા હતા. બીજ નિગમે જે 500 નોટો લેવા અને એ પ્રમાણે બિયારણ આપે છે એ સ્વીકાર્યું એ અધિક સારું કહેવાય. આજે બીજ નિગમે એ વ્યવસ્થા કરી કે બીજ નિગમના હંમેશા આપણે વ્યવહાર ચેકથી થાય છે, પરંતુ ખેડૂતોની માંગણી એવી હતી કે અમારા પાસે જૂની નોટો 500ની ને 1000ની છે, બરાબર, તો અમારા વાપરવી કેમ? બીજી કોઈ જગ્યાએ આજથી બંધ થાય છે 500ની નોટો, પછી સીધા એકાઉન્ટમાં ભરવી પડે છે. તો બીજ નિગમે એક સરકારી પગલું ભરેલું છે. ખેડૂતો પોતાની 500 ને 1000ની નોટો લાવે અને અમે એમને ઘઉંનું બિયારણ પૂરું પાડીએ. પાટણ જિલ્લામાં આજરોજ બીજ નિગમ દ્વારા ખેડૂતોને સહાયથી બીજ વિતરણ અન્વયે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને 2005 પછીની 500ની જૂની નોટોથી સરકારશ્રીની સૂચના અન્વયે ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં બીજ નિગમ દ્વારા અહીંયા આવી રહ્યું છે. ખેડૂતો બિયારણ ખરીદી રહ્યા છે. ઘઉંની જાત GW11, GW173 અને 1255 જાતનું વિતરણ કરવામાં આવી રહેલું છે. રવિ પાકોની સિઝન માટે રાજ્ય બીજ નિગમ કેન્દ્ર પરથી જૂની 500ની નોટો સ્વીકારી બિયારણ આપવામાં આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળી છે. તાપીના વ્યારા ખાતે આવેલ બીજ નિગમ કેન્દ્ર દ્વારા જૂની 500ની નોટો લઈ ખેડૂતોને બિયારણનું વિતરણ કરાઈ રહ્યું છે. રવિ સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઘઉં અને ચણાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેનું બીજ પૂરતી માત્રામાં ખેડૂતોને અપાઈ રહ્યું છે. સાથે જ સુરત જિલ્લાના ખેડૂતોને સરળતા રહે તે માટે સુરતમાં પણ અલગ કેન્દ્ર શરૂ કરી ત્યાં બિયારણનું વિતરણ કરાઈ રહ્યું છે, જેથી ખેડૂતોને રાહત અનુભવી છે. ઘઉંનું બિયારણ લેવા માટે અહીંયા આવેલ છું અને અહીંયાથી બીજ નિગમમાંથી ઘઉંનું બિયારણ મને સરળતાથી મળી રહેલ છે. જૂની ચલણી નોટો પણ અમારા પાસેથી સ્વીકારવામાં આવેલ છે. ઘઉંનું બિયારણ લેવા માટે આવેલ છું અને અહીંયા જૂની 500ની નોટ સ્વીકારવામાં આવે છે એની મને જાણ છે. મેં તો અત્યારે નવી 2000ની નોટ આપીને લીધેલ સ્વીકારે છે અને સરળતાથી બિયારણ મળે છે. દક્ષિણ ગુજરાતમાં નિગમની આ એક જ બ્રાન્ચ છે, એટલે સુરત જિલ્લામાં પણ લોકોને સરળતાથી બિયારણ મળી રહે એને ધ્યાને રાખીને ખાસ કિસ્સામાં મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત ખાતે પણ આપણે એક વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જેમાં પણ જૂના 500ની નોટ લઈને આપણે વેચાણ કરવાનું હાલમાં પણ ચાલુ છે. તે સિવાય સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં સહકારી મંડળીઓ તથા ખાનગી ડીલરો કે જે ચેક અને ડ્રાફ્ટ લઈને પણ નિગમના બિયારણોનું વેચાણ કરી રહી છે. પાસના કન્વીનર હાર્દિક પટેલને વાટાઘાટ માટે આમંત્રણ આપવાનું રૂપાણી સરકારે નક્કી કર્યું હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે. પાટીદાર યુવાનોના આંદોલન અંગે આંદોલનના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવા માટે અને આંદોલનનું વ્યાજબી રીતે યોગ્ય રીતે નિરાકરણ કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અમારી સરકાર સદાય તત્પર છે. અગાઉ પણ અમારી સરકાર તરફથી આંદોલનકર્તાઓ સાથે અને અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. અત્યારે પણ અમારી સરકાર આ પ્રશ્નના યોગ્ય નિરાકરણ માટે પાટીદાર યુવાન અને પાસના નેતા હાર્દિક પટેલ સાથે ચર્ચા વિચારણા કરી આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે તૈયાર છે.
દૂરદર્શનના સુકાની તરીકે ડાયરેક્ટર જનરલનો હોદ્દો સંભાળ્યા બાદ પહેલી વખત અમદાવાદ આવેલા સુપ્રિયા શાહુએ ડીડી ગિરનાર ટીમ સાથે મંથન બેઠક યોજી હતી. ગુજરાતી પ્રસારણમાં રજૂ થતા કાર્યક્રમોની ઝલક નિહાળ્યા બાદ ડાયરેક્ટર જનરલ સુપ્રિયા શાહુએ ટેલિવિઝન ઉદ્યોગની સ્પર્ધામાં ઊભા રહી શકાય તેવી ગુણવત્તા જણાવવાનો આગ્રહ કર્યો હતો. મોદી સરકારે શરૂ કરેલા આર્થિક ઉત્થાનના કાર્યક્રમો વિશે પાયાની માહિતી છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં દૂરદર્શનની ભૂમિકા ઉત્તમ રીતે અદા કરવા તેમણે આગ્રહ કર્યો હતો. નાણાકીય બજેટ તથા કર્મચારીઓની અછત જેવી મર્યાદા વચ્ચે કાર્યક્ષમતા જાળવી રાખવાનો પ્રયાસ સતત કરતા રહેવા તેમણે કહ્યું હતું. રાજકોટમાં માધાપર ચોકડી પાસે અત્યાધુનિક પિકઅપ એસટી સ્ટેન્ડનું વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ લોકાર્પણ કર્યું. આ પિકઅપ સ્ટેન્ડમાં ઓનલાઈન બુકિંગ કાર્ડ દ્વારા ટિકિટ બુકિંગ થઈ શકે તે માટે સ્વાઇપ મશીનની સુવિધા, વેઇટિંગ લોન્જ, પાણી સહિતની સુવિધાઓ તેમજ સવારના 6 થી રાત્રિના 10 સુધી પૂછપરછ સુવિધા ઉપલબ્ધ હોવાનું રાજકોટ એસટી વિભાગીય નિયામક શ્રી જેઠવાએ જણાવ્યું હતું. આ પ્રસંગે કાકડિયાએ જણાવ્યું કે આવનારા સમયમાં રાજકોટના વિકાસને ધ્યાનમાં લેતા ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી તેમજ કાલાવડ રોડ પર પણ આવા પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરાશે. એસટી તંત્ર વધુ સશક્ત અને વધુને વધુ સુવિધાલક્ષી બને તે માટે સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓની એક દિવસીય ચિંતન શિબિર પણ મંત્રી વલ્લભ કાકડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ઓનલાઈન બુકિંગ પર 5% છૂટ, ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ બુકિંગ, દૈનિક મુસાફરોને 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી જેવા મહત્વના નિર્ણયો કરાયા છે. આ પ્રસંગે મંત્રી શ્રી કાકડિયાએ જણાવ્યું હતું કે એસી સ્લીપર સાથે એસટીની નવી 2600 બસ આગામી 6 મહિનામાં દોડવા લાગશે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તાર માટેની રૂપિયા 6.35 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જશાભાઈ બારડના હસ્તે કરાયું. ત્યારે ભાજપના સ્થાનિક આગેવાન હાજર હતા. મંત્રી જશાભાઈ બારડે આ પ્રસંગે જણાવ્યું કે કોઈપણ નાગરિકને પીવાના શુદ્ધ પાણીની સમસ્યા ન રહે અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, પાણી પુરવઠા વિભાગના સભ્ય સચિવ તુષારભાઈ ધોળકિયા, જિલ્લા વિકાસ અધિકારી MI પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કાળથી પાણી વિતરણ માટે જમીનમાં બિછાવેલી પાઇપલાઇન બદલવાનું કામ રૂપાણી સરકારે અગ્રતાના ધોરણે ઉપાડ્યું છે. વિસ્તારમાં લગભગ જે 15,000ની વસ્તી છે એને સરફેસ વોટર ન મળતું. આજે અહીંયા જે રતનપર વિસ્તારની અંદર અમે ખાતમુહૂર્ત કર્યું છે એને લીધે આવતા 1 વર્ષમાં આ યોજના પૂર્ણ કરવાની છે. આ યોજના પૂર્ણ થતાં સુરેન્દ્રનગરનો જે ઓજી વિસ્તાર, જે રતનપર વિસ્તાર છે એના લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી મળતું થઈ જાય. ભારતના 100 આદર્શ પુરાતત્વ સ્મારકની યાદીમાં દીવના કિલ્લાનો સમાવેશ થતા આ ટાપુ ઉપર આનંદ સાથે ગર્વની લાગણી છવાઈ ગઈ છે. પોર્ટુગીઝ કાળ દરમિયાન બંધાયેલો આ કિલ્લો આજે પણ તેનો ભૂતકાળ કેટલો ભવ્ય હતો તેની ઝલક આપવા અડીખમ ઊભો છે. કિલ્લાને આદર્શ સ્મારક ગણવાનું પુરાતત્વ વિભાગ દ્વારા નક્કી થયા બાદ તેના પરિસરમાં પ્રવાસીઓ માટે પાયાની સુવિધા ઊભી કરવાનું શક્ય બનશે. દીવના કલેક્ટર PS જાની ખુદ કિલ્લાનો સ્મારક સૂચિમાં ઉમેરો કરાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા. ભારતીય પુરાતત્વી સાથોસાથ પોર્ટુગલના સ્થાપત્ય વારસાની છાંટ ધરાવતા આ કિલ્લાના જરૂરિયાત કેવી હશે તે સમજવામાં પણ મદદરૂપ ગણાય છે. पर्यटकों के लिए विविध सुविधाओं को और मजबूत किया जाएगा. यहाँ पर जो है साउंड एंड लाइट शो जो है वो होगा. इसके बाद वाईफाई की सुविधाएं दी जाएगी और भी कई सुविधाएं जो है वो दी जाएगी. टूरिस्ट आकर के यहाँ पे एक अच्छा लुफ्त उठा सकेंगे और वैसे तो दीव टूरिज्म के लिए पहले से ही काफ़ी प्रसिद्ध है, लेकिन आदर्श स्मारक बनने से इस यहाँ के दीव के टूरिज्म को बहुत ही बढ़ावा मिलेगा. જ્યારે આદર્શ સ્મારક તરીકે સરકારશ્રીએ જાહેર કર્યું છે ત્યારે અમારા અત્યારના હાલના ગવર્નર શ્રી ભાઈ શ્રી પ્રફુલ્લભાઈ પટેલે પણ આને માટે ખૂબ મહેનત કરી છે. એ માટે દીવની પ્રજા, સરકારશ્રીની, પ્રફુલ્લભાઈ પટેલની અને જે લોકોએ આની અંદર પ્રયત્નશીલ બન્યા છે એ સૌનો આભાર માને છે અને ગૌરવની લાગણી અનુભવે છે.
અરબી સમુદ્રમાં ઓખા બંદરથી થોડે દૂર આવેલા દરિયાઈ વિસ્તારમાં સાગર સુરક્ષા મોક ડ્રીલ યોજાતા માછીમારી માટે નીકળેલા વહાણને સલામતી માટે કેટલી ચોકસાઈ દાખવવી તેનો ખ્યાલ આવ્યો હતો. બીજી બાજુ દ્વારકાના જગત મંદિરની સુરક્ષા કરતા જવાનોની સતર્કતાની પણ મોક ડ્રીલ મારફતે પરીક્ષા થઈ જતા દોડધામ મચી હતી. મરીન પોલીસ દ્વારા યોજાયેલી મોક ડ્રીલમાં શંકાસ્પદ બોટને આંતરતા જો તેમાંથી વિસ્ફોટક મળી આવે તો શું કરવું તેનાથી પેટ્રોલિંગ ટુકડીને વાકેફ કરાઈ હતી. જગત મંદિરમાં પ્રવેશ સમયે ગાર્ડની નજર ચૂકાવી કોઈ હથિયાર લઈ અંદર ઘૂસી જાય નહીં તેનું ધ્યાન રાખવાની તાલીમ પણ મોક ડ્રીલમાં અપાઈ હતી. જે દ્વારકાધીશ જગત મંદિર જે Z+ સુરક્ષામાં છે એના અનુસંધાને મંદિરની જે સુરક્ષાની ગંભીરતાને ધ્યાને રાખીને હાલમાં પોલીસ બંદોબસ્ત, જેમાં પોલીસ જવાનો, SRP જવાનો, હોમગાર્ડ GRD મારફતે પોલીસ બંદોબસ્ત અને તકેદારીના ભાગરૂપે રાખવામાં આવેલો છે. દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા કોઈ રેડ પાર્ટી સક્સેસ ન થાય તે માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. દરિયાઈ વિસ્તારમાં GRDનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ કોસ્ટગાર્ડ અને નેવીના સંકલનમાં રહી અને રેડ પાર્ટી સક્સેસ ન થાય તે માટે પૂરા પ્રયત્નો કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 2 બોટ પકડી પાડવામાં આવેલ છે અને તેની આગળની કાર્યવાહી ચાલુ છે. યુવા પેઢીઓમાં સચવાયેલી કલાશક્તિ અને આત્મવિશ્વાસ બહાર આવે તેવા આશયથી વિશ્વવિદ્યાલયો દ્વારા દર વર્ષે યુવા મહોત્સવના આયોજનો થાય છે. જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના યજમાન પદે 2 દિવસ માટે આંતરરાષ્ટ્રીય કૃષિ યુનિવર્સિટી યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો. જૂનાગઢ, આણંદ, નવસારી અને દાંતવાડા એમ 4 યુનિવર્સિટીના 120 છાત્રોએ નાટક, એકપાત્રીય અભિનય, માઇમ અને વક્તૃત્વ સ્પર્ધામાં કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ વિભાગના નિયામક PV પટેલે જણાવ્યું હતું કે અહીંથી વિજેતા થયેલ સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાએ જશે, જ્યાં દેશની 165 કૃષિ યુનિવર્સિટી વચ્ચે મુકાબલા યોજાશે. જે વિજેતાઓ થશે અને રાષ્ટ્રીય કક્ષાએ જે 65 એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે એમાં ભાગ લેવા મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, એમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે એના ભાગરૂપે જુદી જુદી ઇવેન્ટો યોજીએ છીએ. એમાં આ જે સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધા છે એ પણ ખૂબ જરૂરી છે. આ બધી જે સ્પર્ધાઓ છે એમાં 4 યુનિવર્સિટીમાંથી 30 સ્પર્ધકો એટલે કે 120 સ્પર્ધકો ભાગ લઈ રહેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીની વનબંધુ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે પશુ સ્વાસ્થ્ય અને પડકારો વિષય પર 3 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું છે. કરનાલમાં આવેલી NDRIના કુલપતિ ડોક્ટર AK શ્રીવાસ્તવે દીપ પ્રાગટ્ય કરી આ સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. દેશભરના નિષ્ણાંતોએ આ સેમિનારમાં પોતાના સંશોધનનું આદાન પ્રદાન કરી પશુ સ્વાસ્થ્ય વિશે ટેકનોલોજીનો ઉપયોગ વિશે ચર્ચા ઉપર ભાર મૂક્યો હતો. ઇન્ડિયન સોસાયટી ઓફ વેટરનિટી ફાર્માકોલોજી અને ટેક્સિકોલોજીના 16મી રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદમાં પશુ ઔષધ શાખા અને વિષ વિજ્ઞાનને લગતા પુસ્તકોનું વિમોચન કરી આ વિષયના સંશોધન ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનાર સંશોધકોને એવોર્ડથી બિરદાવવામાં આવ્યા હતા. જાણવાની મળશે. દેશી દવાઓ માટે બી થોડી વાત થઈ અને આયુર્વેદને દવાઓનું બી સ્ટાન્ડર્ડાઇઝની વાત થઈ. હવે આ બધામાં હવે ટ્રેન્ડ એવો ચાલ્યો છે કે જે દવાઓ નુકસાન કરતી હોય એને ન લેવી અને આયુર્વેદ વાળી લેવી, એના ગુણદોષો જોવા, એ બધું જોવાના માટે જ આ સેમિનાર સિમ્પોઝિયમ ઓર્ગેનાઇઝ કર્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર ફાર્માકોલોજી અને ટોક્સિકોલોજી એટલે કે દવાઓ અને ઝેરની જે વિષય છે વેટરનરી સાયન્સના, તેની સોસાયટી, ભારતીય સોસાયટીએ 1 દિવસનો સેમિનાર 2 દિવસનો આયોજિત કરેલ છે. તેમાં આખા દેશમાંથી, ભારતના જુદા જુદા દરેક રાજ્યમાંથી આ સબ્જેક્ટમાં આ વિષયના નિષ્ણાંતો આવેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા જનજાગૃતિ માટે પપેટ શોનું આયોજન કરાયું હતું. વધી રહેલા રોગચાળાને ડામવા અને લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી નવા વાડજ વિસ્તારમાં આયોજિત આ શોના માધ્યમથી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. શો નિહાળવા આસપાસના વિસ્તારના લોકો ઉમટ્યા હતા. ઝૂંપડપટ્ટી ધરાવતા ગીચ વિસ્તારમાં વસવાટ કરતા નિરક્ષર લોકોમાં ચોખ્ખાઈ જાળવવાના ફાયદાનો પ્રચાર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયોગશીલ ઉપાય કરાઈ રહ્યા છે. જુદા જુદા રેલી ગ્રુપ મિટિંગો સ્કૂલોમાં યોજવામાં આવી. નવા વાડજ રોડમાં રેલી દ્વારા આનું જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું છે.
ને વિવિધ પ્રોગ્રામો આવી રીતે કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનમાં આનો આવી રીતે નવતર પ્રયોગનો એક સફાઈ અભિયાનના ઓડી સ્પોટ દૂર થાય એના માટેનો આ એક નવતર પ્રયોગ છે. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર અને ખેડા જિલ્લાના કુલ 160 પોલીસ લોકરક્ષક જવાનોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. 8 મહિનાની આકરી તાલીમ બાદ આ તાલીમાર્થીઓને ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનોના હસ્તે મેડલ અને શિલ્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે પોલીસ જવાનો સહિત શાળાના બાળકો પરેડ જોવા આકર્ષણને કારણે હાજર રહ્યા હતા. ગ્રામીણ વિસ્તારના માલધારી પરિવારમાંથી પોલીસ લોકરક્ષક બનેલા યુવાનોને સત્કાર કરવા તેમના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. तालीम केंद्र से हमारी कोशिश एवी रही है कि पुलिस क्षेत्र में काम में लगता तमाम जे गुणों है आ गुणों ने आपवानी कोशिश अमे आ लोगों ने अहींया तालीम केंद्र में करी है. पोलीस फोर्स में जोड़ायो अहींया આગળ જામનગર અમે પહેલા કોઈ દિવસ આયા નતા. ટ્રેનિંગ માં ફર્સ્ટ ટાઈમ અહીં જામનગર આયા. પહેલેથી બહુ ફાયરિંગમાં રસ હતો અને અહીંયા આગળ સારું એવું પ્રશિક્ષણ આપવામાં આવ્યું અમને. હું એક ખેડૂતનો દીકરો છું, મધ્યમ પરિવારમાંથી આવું છું. પોલીસમાં જોડાવું એ એક મારું સપનું હતું અને પોલીસમાં જોડાયા પછી જે મને પણ જે કાંઈ પણ કામ સોંપવામાં આવશે એ ખેલદિલી અને નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને મારી જે પાયાની તાલીમ મને આગળના ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બનશે. આણંદ જિલ્લાના ધુવારણ ખાતે ખેલ મહાકુંભ 2016 અંતર્ગત ભાઈઓ માટેની ખોખો સ્પર્ધાનો પ્રારંભ થયો. ધુવારણ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે મહેસૂલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ખેલ મહાકુંભે પ્રતિભાવંત ખેલાડીઓને બહાર લાવવાની તક પૂરી પાડી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા પ્રશાસનના સહયોગથી યોજાયેલી આ ખોખો સ્પર્ધામાં તમામ જિલ્લાઓમાંથી 1968 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં રહેલી ખેલ પ્રતિભા અને તેમજ રચનાત્મક શક્તિઓને બહાર લાવવા રાજ્યમાં આગામી સમયમાં વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકોની ભરતી કરાશે. વાત કરીએ સોશિયલ મીડિયાની તો આજે પ્રધાનમંત્રીએ સંવિધાન દિવસ પર કરેલ સંબોધન ટ્વિટર પર ખૂબ જોવાઈ રહ્યું છે. તો સ્વચ્છતા પખવાડિયાના ટ્વિટર પર સંદેશ અને બેફિક્રે ફિલ્મનો નવું સોંગ યુટ્યુબ પર ભારે ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાની હલચલને રજૂ કરતો આ અહેવાલ. પ્રધાનમંત્રીએ સંવિધાન દિવસના ભાગરૂપે આજે 2 પુસ્તકોનું વિમોચન કરતા સંબોધન કર્યું હતું. જે અંગે પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર તેમના સંબોધનને પોસ્ટ કરવામાં આવ્યું, જેને અસંખ્ય રીટ્વીટ મળી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે બંધારણનો અર્થ બાબા સાહેબ આંબેડકર છે. બંધારણના મહત્વનું સામાન્ય જીવનમાં સ્થાન હોવું જોઈએ. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજથી 3 દિવસીય 14મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટનો પ્રારંભ થયો છે. વિશાખાપટ્ટનમ ખાતે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ તેનો પ્રારંભ કરાવ્યો હતો, જેની ફોટો તેમણે પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રમત આપણા જીવનનો એક અભિન્ન અંગ બનવું જોઈએ, કારણ કે રમત એ રાષ્ટ્રીય એકતાનું મોટું સાધન બની શકે છે. તેમની આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. સ્વચ્છ ભારત અર્બન મિશનના ટ્વિટર પેજ પર સ્વચ્છતા પખવાડિયાની દેશભરમાં થઈ રહેલી ઉજવણી અંગેની ફોટો પોસ્ટ કરવામાં આવી. 16 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી આ ઉજવણી થઈ રહી છે, જેમાં દેશના નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જન શૌચાલયનું નિર્માણ થતું રહેશે તો તેનો અસર પણ જોવા મળશે, એવું સૂત્ર પણ આ ફોટોમાં લખવામાં આવ્યું છે. આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. સરકાર નીતિ આયોગના દાયરાને વ્યાપક બનાવશે. નીતિ આયોગના ટ્વિટર પેજ પર મુકાયેલી માહિતી પ્રમાણે બુધવારે આ અંગેની યોજના વિશે જાણકારી આપવામાં આવી, જેમાં સરકારે કહ્યું છે કે નીતિ આયોગના દાયરાને વ્યાપક બનાવવા આંતરિક સુરક્ષા, સામાજિક અને વિકાસના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્વીટને ખૂબ રીટ્વીટ મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.